નમસ્કાર, મારું નામ છે હિતેશ પટેલ, આઈટીઆઈ કડી. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આજનું આપણું લેસન છે વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટ, જેની આપણે શરૂઆત કરીએ. આ ટોપિકની અંદર આપણે અલગ અલગ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ આપણો મુદ્દો છે વોલ્ટેજ ડ્રોપ એટલે શું. ત્યારબાદ આપણે જોઈશું કે વોલ્ટેજ ડ્રોપની શું અસરો છે, વોલ્ટેજ ડ્રોપના ફાયદા અને તેના ગેરફાયદા, તેનો ઉપયોગ ક્યાં થાય એ આપણે બી જોઈશું. વોલ્ટેજ ડ્રોપ ઓછા કેવી રીતે કરી શકાય તેના વિવિધ ઉપાયો વિશે જાણીશું. ત્યારબાદ આપણે સોલાર ટેકનિશિયન તરીકે સોલાર પાવર સિસ્ટમની અંદર આપણા વોલ્ટેજ ડ્રોપ ક્યાં અસર કરે છે અને કેવી રીતે અસર કરે છે તેને આપણે જોઈશું. ત્યારબાદ આ ટોપિકના રિલેટેડ MCQ જોઈશું અને આ ટોપિકને આપણે વિગતવાર સમજીશું. તો વોલ્ટેજ ડ્રોપ એ આપણો એક વોલ્ટેજ જ છે. આપણે અગાઉ ઓહમના નિયમો ભણ્યા છીએ તો તેમાં આપણે જોયું છે કે અચળ ઉષ્ણ તાપમાને બંધ પરિપથ એટલે કે સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ તે સર્કિટને આપવામાં આવેલા વોલ્ટેજના સમપ્રમાણમાં અને કુલ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે જોયું કે એક સર્કિટમાં કરંટનું વહન કરાવવું હોય આપણે તો વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે કરંટનું વહન થાય છે અને એ ઉપકરણ કે સાધન જે કરંટનું વહન થાય છે જેમાંથી તે વોલ્ટેજનો વપરાશ કરે છે. આવો એક ઉદાહરણની મદદથી આપણે વોલ્ટેજ ડ્રોપ વિશે વાત કરીએ. તો અહીંયા આકૃતિમાં પ્રથમ આકૃતિમાં આપણે જોઈએ કે એક 60 વોલ્ટનો બલ્બ લીધો છે. તેને એક સ્વિચ મારફતે 120 વોલ્ટ AC સપ્લાય સાથે આપણે જોડેલો છે. બાજુની જે આકૃતિ છે તેની અંદર આપણે જોઈએ કે 60 વોલ્ટના બે બલ્બ લીધા છે જેને સિરીઝમાં કનેક્ટ કરી અને સ્વિચ મારફતે 120 વોલ્ટ સાથે કનેક્ટ કરેલા છે. તો બંને આકૃતિમાં આપણે જોઈશું તો પ્રથમ આકૃતિની અંદર 60 વોલ્ટનો જે બલ્બ છે તે પૂરતો પ્રકાશ આપે છે એટલે કે બ્રાઇટ સળગે છે અને બાજુની સિરીઝ કનેક્ટેડ 60 વોટના જે લેમ્પ છે આપણા તે ધીમો અથવા ઝાંખો પ્રકાશ આપે છે. તો આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ એક જ છે કે વોલ્ટેજ ડ્રોપ, લેમ્પની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ. તેને આપણે એક ગણતરીની મદદથી સમજીએ. બંને આકૃતિ આપણે અહીંયા આપેલી છે. તો પ્રથમ આકૃતિની ગણતરી આપણે અહીંયા કરેલી છે. તો આકૃતિની અંદર આપણે જોયું કે 120 વોલ્ટનો સપ્લાય છે. 120 વોલ્ટનો સપ્લાય સ્વિચ મારફતે 60 વોટના લેમ્પને મળે છે. 60 વોટનો જે લેમ્પ છે તે બ્રાઇટ પ્રકાશ આપે છે અને બાજુની આકૃતિ આપણી એટલે કે બે લેમ્પ આપણા 60 વોટ 120 વોલ્ટના બંને લેમ્પ ઝાંખો પ્રકાશ આપે છે. તેનું આપણે કારણ કીધું કે વોલ્ટેજ ડ્રોપ છે. તો કેવી રીતે? તો આપણે કિર્ચોફનો નિયમ એટલે કે વોલ્ટેજનો નિયમ જે કિર્ચોફ વૈજ્ઞાનિકે આપેલો તે પ્રમાણે જોઈએ તો ટોટલ વોલ્ટેજ એટલે કે આપણો સપ્લાય વોલ્ટેજ જે છે તે કોના બરાબર છે? તો કે સર્કિટમાં જોડેલા અવરોધ, તે અવરોધમાં થતો વોલ્ટેજ ડ્રોપના બરાબર છે. તો અવરોધ એટલે આપણો લેમ્પ છે અત્યારે, તો લેમ્પમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેટલો જ આપણો સપ્લાય વોલ્ટેજ હશે. તો અહીંયા પ્રથમ સર્કિટની આપણે વાત કરીએ તો પ્રથમ સર્કિટમાં આપણો જે વોલ્ટેજ છે એ કેટલો હશે? તો તેને આપણે જોઈએ તો કે V ટોટલ બરાબર VL1 પ્લસ VL2 અને જેટલા પણ અવરોધ આપણે સર્કિટમાં જોડેલા હોય તેની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપનો આપણો સરવાળો જે આપણા ટોટલ વોલ્ટેજ ડ્રોપ બરાબર થશે. તો પ્રથમ સર્કિટમાં આપણો એક જ લેમ્પ છે અને તેની એક્રોસ 120 વોલ્ટ વપરાશ થાય છે.
એક્રોસ એટલે મિત્રો આપણા લેમ્પના બંને પોઈન્ટ વચ્ચે આપણે મલ્ટીમીટર અથવા વોલ્ટમીટર જોડીશું તો આપણને તેનું રીડિંગ 120 વોલ્ટ મળશે. એટલે કે સપ્લાય વોલ્ટેજ જેટલો છે તેટલો જ લેમ્પની એક્રોસ આપણને વોલ્ટેજ મળે છે. એટલે લેમ્પની આપણી બનાવટ જે છે તે 120 વોલ્ટ અને 60 વોટની છે. તો તેની બનાવટ મુજબ 120 વોલ્ટનો સપ્લાય તેને મળે છે. તો સપ્લાય જેટલો સપ્લાય છે તેટલું જ તેનું રેટિંગ છે. તો પૂરતો પ્રકાશ એટલે કે બ્રાઇટ સળગે છે. તેની સામે આપણે બીજી આકૃતિમાં વાત કરીએ તો બંને લેમ્પ સેમ રેટિંગના સિરીઝમાં કનેક્ટેડ છે. સિરીઝમાં કનેક્ટ હોવાથી આપણે જોઈએ કે પ્રથમ લેમ્પની એક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે અને બીજા લેમ્પની એક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે. તો આપણે સિરીઝમાં કનેક્શન હોય તો સિરીઝ સર્કિટનો ગુણધર્મ છે કે પ્રથમ લેમ્પની એક્રોસ 60 વોલ્ટ ડ્રોપ થાય છે, બીજા લેમ્પ પણ સેમ રેટિંગનો છે તો તેની એક્રોસ પણ 60 વોલ્ટ ડ્રોપ થાય છે. તો આપણે કિર્ચોફના નિયમનું સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરીએ તો ટોટલ વોલ્ટેજ કેટલો થશે તો કે પ્રથમ લેમ્પનો ડ્રોપ અને બીજા લેમ્પનો ડ્રોપ આ બંનેનો સરવાળો કોના બરાબર થશે તો કે ટોટલ સપ્લાય વોલ્ટેજ બરાબર થશે. તો અહીંયા આપણે 60 વત્તા 60 કરેલું છે તો ટોટલ વોલ્ટેજ જે આપણો એ 120 વોલ્ટ મળશે આપણને. તો આપણે જોયું કે લેમ્પનું રેટિંગ જે છે એ 120 વોલ્ટનું છે પણ લેમ્પની એક્રોસ 60 વોલ્ટ જ મળે છે. સિરીઝ સર્કિટ હોવાથી લેમ્પની એક્રોસ 60 વોલ્ટ જ મળે છે. તેથી તેને પૂરતા વોલ્ટેજ મળતા નથી. તેથી લેમ્પ આપણો ઝાંખો પ્રકાશ આપે છે એટલે કે ડીમ સળગે છે. તો આ શું થયું કે વોલ્ટેજમાં ઘટાડો થયો. તેને જરૂર હતી 120 વોલ્ટની અને મળે છે 60 વોલ્ટ. તો આ જે વોલ્ટેજનો ઘટાડો થયો તે વોલ્ટેજ ઘટાડાના લીધે લેમ્પ ડીમ સળગ્યો અને આ જ આપણો આજનો કોન્સેપ્ટ છે જે આપણે સમજવાનો છે. તો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે વોલ્ટેજ ડ્રોપ એ ઉપકરણ દ્વારા વપરાતો વોલ્ટેજ છે. તો વોલ્ટેજ ડ્રોપ એ આપણે ઓમના નિયમ પણ જોયું કે વોલ્ટેજ ડ્રોપ એટલે V બરાબર કરંટ અને અવરોધનો ગુણાકાર છે. કરંટ એટલે સર્કિટમાંથી વહેતો કરંટ એટલે કે એમ્પિયરમાં તેને આપણે માપીએ છીએ અને અવરોધ એટલે લેમ્પનો અવરોધ. અહીંયા આપણે સર્કિટમાં લેમ્પ લીધેલો છે તો તેનો અવરોધ જેને આપણે ઓમ એકમની અંદર માપીએ છીએ. હવે આપણે વાત કરીએ કે વોલ્ટેજ ડ્રોપ થવાના કારણો શું છે. તો વોલ્ટેજ ડ્રોપ થવાના કારણો બે મુખ્ય કારણ છે જેમાં પ્રથમ છે કરંટ એટલે કે સર્કિટનો વહેતો કરંટ અને બીજો છે આપણો સર્કિટનો અવરોધ. તો આ બે મુખ્ય પરિબળ છે જેના કારણે વોલ્ટેજ ડ્રોપ થાય છે. હવે બંને કારણોને વિગતવાર આપણે સમજીએ જેમાં આપણે શરૂઆત કરીએ સર્કિટના અવરોધથી. સર્કિટનો અવરોધ વિવિધ પરિબળો પર આધાર રાખે છે. તો સર્કિટનો અવરોધ મુખ્ય 3 પરિબળ પર આધાર રાખે છે જેમાં પ્રથમ છે આપણું વાહકની લંબાઈ, બીજું છે આપણું વાહકની સાઇઝ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા વાહકનો, ત્રીજો છે વાહકની અવરોધકતા. તો આ ત્રણેય પરિબળને આપણે વિગતવાર સમજીશું. અવરોધ પર અસર કરતું પહેલું પરિબળ છે કે વાહકની લંબાઈ વધવાથી અવરોધમાં વધારો થાય છે. એટલે કે વાહકની અવરોધ જે રહ્યો એ લંબાઈના સમપ્રમાણમાં છે. એટલે કે વાહકમાં લંબાઈ વધશે તો અવરોધ વધશે, વાહકની લંબાઈ ઘટશે તો અવરોધ ઘટશે. અહીંયા આકૃતિમાં તમે જોશો તો એક વાહકનો આપણે એક ટુકડો લીધો છે જેની લંબાઈ છે આપણી L, જેનો ક્રોસ સેક્શનલ એરિયા આપેલો છે A અને વાહકના મટીરિયલ એટલે કે સિલ્વરનો વાહક છે કે કોપરનો વાહક છે એના આધારે તેની અવરોધકતા નક્કી થશે. તો આ ત્રણેય પેરામીટર ભેગા થઈ અને અવરોધને અસર કરે છે જેનું આપણે અહીંયા સૂત્ર જોઈએ તો R બરાબર ρ L ભાગ્યા A. એટલે કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે. લંબાઈ વધશે તો અવરોધ વધશે, લંબાઈ ઘટશે તો અવરોધ ઘટશે.
ક્રોસ સેક્શનલ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ક્રોસ સેક્શનલ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા વધશે તો અવરોધ ઘટશે અને ક્રોસ સેક્શનલ એરિયા ઘટશે તો અવરોધમાં વધારો થશે. અને ત્રીજું પેરામીટર છે આપણું અવરોધકતા, એટલે મટીરિયલ ઉપર આધારિત છે, જેને આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. અહીંયા આપણે જોઈએ કે વાહકની સાઇઝ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા વધારો થશે તો અવરોધમાં શું ફેરફાર થશે. તો આપણે પ્રથમ જોઈએ કે 2.5 mm સ્ક્વેરનો આપણો વાયર છે, જેની અવરોધકતા ઓમ પર કિલોમીટરમાં આપવામાં આવેલી છે. તો અહીંયા જોઈએ કે 2.5 mm સ્ક્વેરની અવરોધકતા કેટલી, તો 7.41 ઓમ પર કિલોમીટર છે. એટલે કે 1 કિલોમીટર લાંબો 2.5 mm સ્ક્વેરનો જો વાયર હોય તેનો અવરોધ કેટલો થશે, 7.41 ઓમ થશે. એના નીચે આપણે જોઈએ કે 4 mm સ્ક્વેર. હવે 2.5 mm કરતાં 4 mm સ્ક્વેર મોટી સાઇઝ છે, તો મોટી સાઇઝમાં અવરોધ ઘટવો જોઈએ. તો આપણે ટેબલમાં જોઈએ તો 4.61 ઓમ પર કિલોમીટર તેની કિંમત આપેલી છે. એટલે કે ઉપર જોયું કે આપણે 2.5 mm માં 7.41 ઓમ આવતો હતો અને નીચે 4.61 ઓમ આવે છે. તેનાથી પણ મોટી સાઇઝ આપણે જોઈએ તો કે 6 mm સ્ક્વેર. તો 6 mm સ્ક્વેરમાં 3.08 ઓમ પર કિલોમીટર આપેલી છે. તો અહીંયા આપણે અવલોકન કરી શકીએ કે જેમ જેમ સાઇઝ વધતી જશે એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા વધતો જશે તેમ તેમ અવરોધમાં ઘટાડો થતો જોવા મળશે. તો આપણે અગાઉ સૂત્ર જોયું તેમ કે અવરોધ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં કાર્ય કરે છે. હવે આપણે વાત કરીએ કે વાહકના મટીરિયલ આધારિત કેવી રીતે રેઝિસ્ટિવિટી એટલે કે આપણી અવરોધકતા બદલાય છે. તો અહીંયા અલગ અલગ મટીરિયલ આપણે વાહક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સિલ્વર એટલે કે ચાંદીનું જો વાહક આપણે લઈએ અને ચાંદીનો 1 મીટર લાંબો તાર આપણે લઈએ તો તેની અવરોધકતા કેટલી, તો 1.49 ગુણ્યા 10⁻8 ઓમ મીટરમાં આવશે. એટલે કે 1 મીટરના ટુકડાની અવરોધ કેટલો, તો કે 1.49 ગુણ્યા 10⁻8 અને તેનો એકમ છે ઓમ મીટરમાં. હવે તેનાથી અલગ મટીરિયલ એટલે કે આપણું વાહક તરીકે જો કોપરનો તાર લઈએ તો પ્યોર કોપર જો તાર લઈએ આપણે તો તેની અવરોધકતા 1.68 ગુણ્યા 10⁻8 ઓમ મીટરમાં આવશે. તેનાથી નીચે આપણે જોઈએ કે મિશ્ર ધાતુ કોપરની કોપર એનેલ્ડ તો 1.72 ગુણ્યા 10⁻8 આપણે તેનો અવરોધ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ ટેબલની અંદર કે જેમ જેમ પદાર્થ બદલાતો જશે તેમ તેમ રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા તેની બદલાતી જશે. હવે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે સગડી, ઇલેક્ટ્રિક સગડીની અંદર આપણે નાઇક્રોમનો તાર વાપરીએ છીએ. તો નાઇક્રોમના તારની અવરોધકતા કેટલી, તો 100 × 10⁻8 તેની અવરોધકતા આવશે. હવે અહીંયા આપણે એક વસ્તુનું અવલોકન કરીએ તો કે ઓમ એટલે કે રેઝિસ્ટિવિટી જે રહી એ પર મીટરમાં છે. એટલે કે 1 મીટરનો ટુકડો હશે ત્યારે આટલી એની કિંમત હશે. પણ મીટરની લંબાઈ જેમ જેમ વધતી જશે એટલે કે 1 મીટરના ટુકડાના બદલે આપણે 2 મીટર કરશું તો આ જે અવરોધ છે આપણો ડબલ થશે. 3 મીટર કરશું તો અવરોધ ટ્રિપલ થશે. 4 મીટર કરશું તો 4 ગણો અવરોધ થશે. જેમ જેમ લંબાઈ વધશે તેમ તેમ અવરોધ વધારો થતો જશે. હવે અવરોધ પર આ 3 પરિબળ અસર કરે છે. લંબાઈ વધે તો અવરોધ વધે, ક્રોસ સેક્શનલ એરિયા ઘટે તો અવરોધ વધે અને પદાર્થ એટલે કે વાહકનું પદાર્થ બદલાય, મટીરિયલ બદલાય ત્યારે પણ તેમાં અવરોધમાં ફેરફાર જોવા મળે છે. તો અવરોધ એ આપણું વોલ્ટેજ ડ્રોપનું એક મુખ્ય પરિબળ છે. તો આ 3માં ફેરફાર આવશે તો વોલ્ટેજ ડ્રોપમાં પણ ફેરફાર જોવા મળશે. એટલે કે વોલ્ટેજ ડ્રોપ એ અવરોધ ઉપર નિર્ભર કરે છે. વોલ્ટેજ ડ્રોપનું બીજું મુખ્ય પરિબળ આપણે જોયું કે કરંટ એ ઓપરેટિંગ કરંટ સર્કિટનો એ મુખ્ય પરિબળ છે. કેવી રીતે, તો આપણે આ સર્કિટની મદદથી આપણે સમજીએ. અહીંયા સર્કિટમાં આપણે જોયું કે 12 વોલ્ટનો ડીસી સપ્લાય છે
જેને એક ફિલામેન્ટ લેમ્પને આપેલો છે વેરિયેબલ રેઝિસ્ટરની સિરીઝમાં. કરંટ માપવા માટે એ મીટર આપણે સર્કિટમાં જોડેલું છે. ફિલામેન્ટ લેમ્પની એક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે તેના માટે આપણે વોલ્ટ મીટર મૂકેલું છે. હવે આપણે આની કાર્ય પદ્ધતિ જોઈએ તો જ્યારે સપ્લાય આપણે ઓન કરીશું ત્યારે એ મીટર કરંટ માપશે અને ફિલામેન્ટ લેમ્પ ચાલુ થશે. વેરિયેબલ રેઝિસ્ટરને આપણે હાઈ વેલ્યુ પર સેટ કરેલો હશે તો વેરિયેબલ રેઝિસ્ટરમાં વોલ્ટેજ ડ્રોપ વધારે હશે અને ફિલામેન્ટ લેમ્પની અંદર વોલ્ટેજ ડ્રોપ ઓછો હશે. એટલે કે લેમ્પની અંદર પસાર થતો કરંટ ઓછો હશે અને ઓછા કરંટના લીધે એટલે કે તેની એક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ છે તે ઓછો છે એટલે લેમ્પ આપણો ડીમ પ્રકાશ આપશે. પણ જેમ જેમ આપણે વેરિયેબલ રેઝિસ્ટરની કિંમત ઘટાડતા જઈશું તેમ તેમ ફિલામેન્ટ લેમ્પમાંથી પસાર થતો કરંટ વધતો જશે અને તે બ્રાઇટ પ્રકાશ આપતો જશે. એક સમયે વેરિયેબલ રેઝિસ્ટરને આપણે 0 કરી દઈશું એટલે કે તેની કિંમત આપણે 0 કરી દઈશું તો જેટલો પણ સપ્લાય વોલ્ટેજ છે એ આપણો ફિલામેન્ટ લેમ્પને મળશે અને તેની એક્રોસનો ડ્રોપ વધવાથી તે બ્રાઇટ પ્રકાશ આપશે અને વોલ્ટેજ ડ્રોપ આપણે વોલ્ટમીટરની મદદથી જોઈ શકીશું. તો આ થઈ વાત આપણા ઓપરેટિંગ કરંટની એટલે કે કરંટ વધશે તો આપણો વોલ્ટેજ ડ્રોપ પણ વધશે. તો આ બે મુખ્ય પરિબળ છે જે વોલ્ટેજ ડ્રોપને અસર કરે છે. આ બંને પરિબળને જો આપણે કંટ્રોલ કરીએ તો વોલ્ટેજ ડ્રોપને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. હવે વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટ સમજવો એટલા માટે જરૂરી છે કે તેનાથી શું અસરો થાય છે, તેનો ફાયદો ક્યાં છે, તેનો ગેરફાયદો ક્યાં છે એ આપણે જોઈએ. હવે તો વોલ્ટેજ ડ્રોપના ફાયદા એટલે કે આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ છીએ, આ કોન્સેપ્ટ આપણે જાણતા હોઈએ તો આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે આપણા બહુ જ ખૂબ જ જાણીતો ઉપયોગ છે કે ઘરની અંદર આપણે બધા સીલિંગ ફેનનો ઉપયોગ કરીએ છીએ. ટેબલ ફેન વાપરીએ છીએ, સીલિંગ ફેન ઉપયોગમાં લઈએ છીએ. તો ફેન રેગ્યુલેટર આપણે દરેક સિઝન વાઇઝ પંખાની સ્પીડમાં ફેરફાર કરીએ છીએ પવન માટે. તો પંખાની સિરીઝમાં આપણે એક રેગ્યુલેટર લગાવીએ છીએ. રેગ્યુલેટર એ વેરિયેબલ રેઝિસ્ટર જ છે. તો વેરિયેબલ રેઝિસ્ટર શું કરશે કે પંખાને જે વોલ્ટેજ મળી રહ્યો છે તેમાં વધારો ઘટાડો કરશે. અહીંયા આપણે જોઈએ કે સર્કિટમાં સ્વિચ મારફતે રેગ્યુલેટર મારફતે સીલિંગ ફેનને સપ્લાય આપેલો છે. તો સીલિંગ ફેનની મારે સ્પીડ કંટ્રોલ કરવી હશે તો હું અહીંયા જે સ્ટેપમાં આપણને રેગ્યુલેટર મળે છે કે એક સ્ટેપ ઉપર ગોઠવીશ ત્યારે અમુક ટકા વોલ્ટેજ ડ્રોપ રેગ્યુલેટરમાં થશે અને બાકીનો વોલ્ટેજ આપણે સીલિંગ ફેનને મળશે. તો આપણો સીલિંગ ફેન રહ્યો એ ધીમી ગતિએ ફરવાની શરૂઆત કરશે. જેમ જેમ હું અવરોધ રેગ્યુલેટરનો ઘટાડતો જઈશ તેમ તેમ પંખાની સ્પીડ વધતી જશે. કેમ કે વોલ્ટેજ ડ્રોપ અહીંયા ઓછો થશે અને પંખાને પૂરતો વોલ્ટેજ મળશે. એક સમયે આપણે રેગ્યુલેટરને 0 એટલે કે 5 કે 4 પોઝિશન ઉપર રાખીએ ત્યારે પંખો ફૂલ સ્પીડમાં ફરશે. એટલે કે હવે રેગ્યુલેટર વોલ્ટેજ ડ્રોપ કરતું નથી અને સપ્લાય વોલ્ટેજ જેટલા પણ છે એ બધા જ સપ્લાયના વોલ્ટેજ ફેનની અંદર મળે છે અને પંખો આપણો ફૂલ સ્પીડમાં ફરે છે. તો પ્રથમ આપણા ઘરની અંદર બહુ જ પ્રચલિત ઉપયોગ છે આપણો. બીજો ઉપયોગ છે આપણો સિરીઝ ડેકોરેટિવ લાઇટ. આપણે સારા પ્રસંગ હોય, સભા મંડપમાં, લગ્ન પ્રસંગ હોય, મેળાની અંદર ડેકોરેશન માટે લાઇટિંગ એટલે કે સિરીઝ લાઇટનો ઉપયોગ કરીએ છીએ. તો સિરીઝ લાઇટની અંદર પણ વોલ્ટેજ ડ્રોપનો જ કોન્સેપ્ટ આપણે ઉપયોગમાં લઈએ છીએ. આપણે જોઈએ કે આપણા એસી મેઇન સપ્લાયની અંદર 230 વોલ્ટ કે 240 વોલ્ટ આપણો સપ્લાય આવતો હોય તો તેની અંદર આપણે 3 વોલ્ટની આપણે એલઈડી લઈએ તો 80 એલઈડી આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું તો દરેક એલઈડીની એક્રોસ 3 વોલ્ટેજ ભાગમાં આવશે. એટલે કે દરેક એલઈડી 3 વોલ્ટ વાપરશે. એમ કરી અને 240 વોલ્ટ સપ્લાય આપણો ઉપયોગ કરશે અને આપણા ડેકોરેશનમાં ઉપયોગમાં લેવાશે. ત્યારબાદ આપણે આગળ એક ઉપયોગ જોઈએ તો સિરીઝ ટેસ્ટિંગ સર્કિટ. આપણે કોઈપણ ઉપકરણને શરૂઆતમાં કે રિપેરિંગ કર્યા પછી ટેસ્ટ કરવા માટે તેને આપણે ડાયરેક્ટ પેરેલલ સપ્લાય સાથે જોડતા નથી. કેમ કે નવું ઉપકરણ છે, ક્યારેક સપ્લાય વોલ્ટેજના લીધે એને ડેમેજ ના થાય, નુકસાન ના થાય, તેથી
આપણે તેને સૌપ્રથમ સિરીઝ ટેસ્ટિંગ સર્કિટમાં તેનો ટેસ્ટ કરીએ છીએ. તો સિરીઝ ટેસ્ટિંગની અંદર આપણે જોઈએ કે એક સર્કિટ આપેલી છે આપણને, લેમ્પ છે જેને આપણે સિરીઝમાં જોડેલો છે. હવે જે કંઈ ઉપકરણ આપણું જોડવાનું છે તેને આપણે આ બે પિનની વચ્ચે આપણે જોડીશું તો આપણું જે કંઈ ઉપકરણ છે તે ટેસ્ટ થઈ જશે અને તેને પૂરેપૂરો સપ્લાય વોલ્ટેજ ન મળતા અડધો જ એટલે કે 50% સપ્લાય વોલ્ટેજ મળશે અને એનું ટેસ્ટિંગ થઈ જશે. તો આ એક ઉપયોગ છે આપણો વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટનો. ચોથો ઉપયોગ આપણે જોઈએ કે ડીસી મોટરના સ્ટાર્ટર તરીકે. આપણે બધા જાણીએ છીએ કે મોટર જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેને શરૂઆત કરીએ ત્યારે તેના રેટિંગ કરતાં 5 થી 7 ગણો કરંટ વધારે લે છે. દાખલા તરીકે આપણે એવું સમજીએ કે 1 એમ્પિયર લોડની મોટર હોય તો શરૂઆત થશે ત્યારે એ 7 ગણો કરંટ એટલે કે 7 એમ્પિયર કરંટ લેશે. 7 એમ્પિયર કરંટ 1 એમ્પિયરની રેટિંગવાળી મોટર માટે વધારે કહેવાય. એવું થવાથી તેના ઇન્સ્યુલેશન એટલે કે વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને નુકસાન પમાડે છે. તો આ પ્રોબ્લેમને દૂર કરવા માટે આપણે ડીસી મોટરની અંદર 2 પોઈન્ટ, 3 પોઈન્ટ અને 4 પોઈન્ટ સ્ટાર્ટર ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા આપણે એક સિમ્પલ આકૃતિ આપેલી છે જેમાં 4 થી 5 સ્ટેપની અંદર અવરોધ આપણે મૂકેલા છે. તો જેમ જેમ આપણે હેન્ડલને આગળ વધારીશું તેમ તેમ આપણા મોટરનો જે સપ્લાય વોલ્ટેજ છે એ ધીમે ધીમે વધતો જશે અને એક સમયે હેન્ડલ આપણે રન પોઝિશન ઉપર લાવી દઈશું ત્યારે મોટરને મળતો સપ્લાય પૂરેપૂરો મળશે. આમ કરવાથી શરૂઆતનો જે કરંટ છે મોટરનો એને આપણે કંટ્રોલ કરી શકીએ, લિમિટમાં રાખી શકીએ. એટલે આપણે ડીસી મોટરના સ્ટાર્ટરમાં પણ વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ તો થઈ ફાયદા એટલે કે ઉપયોગની વાતો. હવે વોલ્ટેજ ડ્રોપના લીધે શું ગેરફાયદા છે, શું નુકસાન છે તેની વાત કરીએ આપણે. તો વોલ્ટેજ ડ્રોપના ગેરફાયદા આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે લેમ્પ અને ટ્યુબલાઇટ ડીમ પ્રકાશ આપે છે. ઘણીવાર આપણા ઘેર જે વીજ સપ્લાય કંપની છે તેની લાઇનમાં કોઈ ફોલ્ટના કારણે વોલ્ટેજ ડાઉન થઈ જાય છે. એટલે કે આપણા ઘરના પંખા, ટ્યુબલાઇટ આ બધું ડીમ પ્રકાશ આપે, ડીમ ફરે છે એટલે કે પંખાની સ્પીડ ધીમી થઈ જાય છે. ચાલુ રહે છે પણ પૂરતા સ્પીડમાં કે પૂરતા પ્રકાશ આપી શકતા નથી. તો આનું મેઇન કારણ પણ વોલ્ટેજ ડ્રોપ છે. બીજો ગેરફાયદો આપણે જોઈએ તો કે ફેન આપણા લો સ્પીડ ઉપર ફરે છે. આપણા ઘરની અંદર જે કંઈ ફેન લાગેલા છે વોલ્ટેજ ડ્રોપ થતા હશે તો ફેન પૂરેપૂરી સ્પીડમાં ફરી શકશે નહીં. પાણીની મોટર ઓવરલોડ થશે અને ટ્રીપ થાય છે. આપણે ઘરે કે સોસાયટીમાં કે ગામની અંદર પાણીના બોર હોય છે. બોરની મોટર આપણે ભૂગર્ભમાં ઉતારેલી હોય છે તો પાણીની મોટર જે રહી એને પૂરતા સપ્લાય વોલ્ટેજ મળશે ત્યારે એ પૂરતા રેટિંગથી તાકાત કરી અને પાણીને ઉપર ખેંચી શકશે. પણ જો સપ્લાય વોલ્ટેજ જ આપણા ઓછા હશે તો પાણીની મોટર પૂરતી તાકાત કરી શકશે નહીં અને આમ થવાથી મોટર જે રહી એ કરંટ વધારે ખેંચશે સિસ્ટમમાંથી અને તે એમસીબી સાથે પ્રોટેક્ટેડ હોય છે. તેથી એમસીબીમાં વધારે કરંટ પસાર થશે રેટિંગ કરતાં તો એમસીબી વારે વારે ટ્રીપ મારશે એટલે કે પાણીની મોટર ઓવરલોડ થાય ત્યારે ટ્રીપ કરશે. ચોથો ગેરફાયદો એ છે કે આપણા ઘરોની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ એટલે કે ટીવી છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ જે ફિક્સ વોલ્ટેજ ઉપર ચાલતું હોય છે. કંટ્રોલ સર્કિટ એમાં ફિક્સ વોલ્ટેજ આપો તો જ એ ચાલુ કરશે. દાખલા તરીકે આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરને ચાલુ કરવા માટે એના જે રેટેડ વોલ્ટેજ હોય તેને મળવા જોઈએ. જો એ ના મળે તો તેનું એસએમપીએસ તે કોમ્પ્યુટરને ચાલુ થવા દેશે નહીં. તો વોલ્ટેજ ડ્રોપના કારણે આવા આપણા ઇલેક્ટ્રોનિક ગેજેટ ચાલુ થઈ શકતા નથી. ત્યારબાદ આવે છે કે વાયર અને કેબલ ગરમ થાય છે અને તેના ઇન્સ્યુલેશન પર અસર થાય છે. હવે આપણે જોઈએ કે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ઘરની અંદર આપણે એસી લગાવીએ છીએ. તો એસી માટે આપણે જે કંઈ કેબલની સાઇઝ નક્કી કરેલી હોય તેના કરતાં જો આપણે કેબલની સાઇઝ ઘટાડીશું એટલે કે આપણે જનરલી 4 mm² કે 2.5 mm² કેબલ આપણે વાપરતા હોઈએ છીએ. પણ
જો તેને આપણે 1.5 mm² કે 1 mm² વાયરથી સપ્લાય આપવાનો પ્રયત્ન કરશું તો શું થશે? હવે એસી જે રહ્યું તે હેવી લોડ છે, એટલે કે તેની કેપેસિટી વધારે છે. તો 1 mm વાયરથી આપણે જેને સપ્લાય આપીશું તો 1 mm વાયર તેને કરંટ આપવા માટે સક્ષમ નથી. તો થશે શું કે જ્યારે એસી ચાલુ થશે, કરંટ પસાર થશે, તો કરંટ પસાર થવાથી વાયર ગરમ થશે. વાયર ગરમ થવાથી ઇન્સ્યુલેશન નબળું પડશે અને કન્ડ્યુટની અંદર ઘણા બધા આપણે વાયર રાખીએ છીએ, તો કન્ડ્યુટમાં જે કંઈ આજુબાજુના વાયર છે તેની સાથે ઇન્સ્યુલેશન પીગળી જશે અને શોર્ટ સર્કિટ સર્જાશે. હવે શોર્ટ સર્કિટના લીધે આગ પણ લાગી શકે છે. તો આ બધી સંભાવનાઓ વોલ્ટેજ ડ્રોપના કારણે ઉદ્ભવે છે. ફાયદા અને ગેરફાયદાની વાત થઈ, તો હવે ગેરફાયદા છે એને નિવારવા માટે, એને ઓછા કરવા માટે અથવા નહિવત બનાવવા માટે તેને આપણે શું કરી શકીએ? તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ ભારતની અંદર કેટલા ટકા સુધી વોલ્ટેજ ડ્રોપ હોય તો આપણે તેને માન્ય ગણીશું. તો નેશનલ ઇલેક્ટ્રિક કોડ મુજબ ડોમેસ્ટિક આપણી ઘરોની જે સર્કિટ છે, સપ્લાય સિસ્ટમ છે, તેમાં 5% સુધી વોલ્ટેજ ડ્રોપ હશે તો માન્ય રાખવામાં આવશે. એટલે કે વીજ સપ્લાય કંપની આપણી 240 વોલ્ટ સપ્લાય આપવાની આપણને વાત કરે છે, તો તેની અંદર ક્યારેક 5% સુધી એટલે કે 219 વોલ્ટ આવે ત્યાં સુધી માન્ય રહેશે. 10-12 વોલ્ટ ઘટી જાય તો પણ વાંધો આવશે નહીં, એવું આપણું નેશનલ ઇલેક્ટ્રિક કોડના મુજબ કહીએ છીએ. સોલાર પાવર સિસ્ટમમાં કેટલા ટકા વોલ્ટેજ ડ્રોપ માન્ય છે? તો કે 2 થી 3%. તેનાથી વધારે વોલ્ટેજ ડ્રોપ માન્ય રહેતો નથી. હવે ઓછા કેવી રીતે કરશું? તો તેના આપણે ઉપાયો જોઈએ કે જનરેશન અને યુટિલાઇઝેશન વચ્ચેનું અંતર ઓછું રાખવું. હવે જનરેશન એટલે જ્યાં આપણો પાવર પેદા થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામાં આવેલો છે અને ત્યાં આપણું વિદ્યુતનું ઉત્પાદન, પાવરનું ઉત્પાદન ત્યાં થાય છે. યુટિલાઇઝેશન એટલે કે આપણે જે ઘરમાં રહી અને વાપરીએ છીએ, એટલે કે ગ્રાહક તરીકે આપણે જે વીજ વપરાશ કરીએ છીએ એ આપણું યુટિલાઇઝેશન. એટલે વાપરનાર અહીંયા છે અને પાવર પેદા થાય છે સરદાર સરોવર ડેમની અંદર. તો સરદાર સરોવર ડેમથી આપણું જે કંઈ અંતર છે અંદાજિત હશે 300-350 કિલોમીટરનું અંતર હશે. તો ત્યાંથી પાવર અહીંયા સુધી પહોંચાડવો, એના માટે આપણે ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને વીજ સપ્લાય કંપનીની મદદથી આપણા ઘરે પહોંચે છે. પણ ત્યાંથી અહીંયા સુધી લાવતા તેમાં ઘણો બધો વોલ્ટેજ ડ્રોપ થતો હોય છે. તો બને તેટલું જનરેશન અને યુટિલાઇઝેશન નજીક રાખીશું તો વોલ્ટેજ ડ્રોપનો આ પ્રશ્ન આપણો ઘટી જશે. બીજું ઉપાય છે કે સેન્ડિંગ એન્ડ અને રિસીવિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે રાખવા. એટલે કે હાલ જ આપણે ઉદાહરણ જોયું કે સરદાર સરોવર ડેમમાંથી જે કંઈ પાવર ઉત્પન્ન થાય છે ત્યાંથી 11 kV પાવર જનરેટ થાય છે, 11 kV વોલ્ટ પર પાવર ઉત્પન્ન થાય છે. હવે એ જ 11 kVને 350 કિલોમીટરની લાંબી ટ્રાન્સમિશન લાઇન મારફતે આપણે આપણા ઘર સુધી પહોંચાડી શકતા નથી, કેમ કે અંતર વધવાથી અવરોધમાં વધારો થાય છે. આપણે વાયર અને કેબલ તરીકે એલ્યુમિનિયમ તેમાં વાપરીએ છીએ, તો જેમ જેમ અંતર વધતું જશે તેમ તેના અવરોધમાં વધારો થતો જશે અને અવરોધ વધશે તો વોલ્ટેજ ડ્રોપ પણ વધશે. તો આ વોલ્ટેજ ડ્રોપની સમસ્યાના નિવારણ માટે આપણે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ એટલે કે જનરેશન થાય છે ત્યાંથી જ તેને વોલ્ટેજ લેવલ અપ કરીએ છીએ. એટલે કે ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 11 kVનું 400 kVમાં રૂપાંતર કરી તેને ટ્રાન્સમિશન લાઇન મારફતે વિવિધ જગ્યાએ સબસ્ટેશનની મદદથી તેને વોલ્ટેજ ઘટાડી એટલે કે સ્ટેપ ડાઉન કરી અને આપણા ઘર સુધી આપણે તેને 230 વોલ્ટમાં કન્વર્ટ કરીએ છીએ. તો આ બીજો ઉપાય થયો કે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ વધારી અને રિસીવિંગ એન્ડ વોલ્ટેજને આપણે બેલેન્સ કરીએ છીએ. ત્રીજો ઉપાય એ છે કે સર્કિટના વાયર કેબલની લંબાઈ ઓછી રાખવી. એટલે કે આપણા સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણા ઘરની અંદર કે પછી ઓફિસ દુકાનોની અંદર જે કંઈ ઉપકરણ આપણે વાપરવાનું છે તો બને તેટલું તેની વાયરની લંબાઈ આપણે ઓછી રાખવાની છે અને
તેની સાઇઝ યોગ્ય રીતે પસંદ કરવાની છે. એટલે કે આપણે અગાઉ જોયું કે 2.5 mm વાયર, 4 mm વાયર, 6 mm વાયર, તો તેની પોતાની અવરોધકતા છે. તેની સાઇઝ પ્રમાણે તેનો અવરોધ વધારો ઘટાડો થાય છે. તો આ પ્રમાણે આપણે યોગ્ય સાઇઝ અને યોગ્ય લંબાઈના આપણે કેબલ ઉપયોગમાં લઈશું તો તેના વોલ્ટેજ ડ્રોપ આપણે ઓછા કરી શકીશું. ચોથું ઉપાય છે આપણું યોગ્ય સાઇઝના વાયર કેબલ રાખવા. ત્યારબાદ મોટર પરનો ઓવરલોડ દૂર કરવો. આપણે હમણાં જોયું કે પાણીની મોટર હોય તો પાણીની મોટરને જો આપણે ઓવરલોડમાં ચલાવીએ એટલે કે મોટરની કેપેસિટી કરતાં તેને વધારે કેપેસિટીનો લોડ આપીશું તો મોટર શું કરશે? સિસ્ટમમાંથી પાવર લેશે, એટલે કે સિસ્ટમમાંથી કરંટ વધારે લેશે. તો સિસ્ટમમાંથી જ્યારે કરંટ વધારે લેવામાં આવશે તો એ સિસ્ટમ સાથે જોડાયેલા બીજા જે કંઈ ઉપકરણો એપ્લાયન્સીસ છે તેમાં વોલ્ટેજ ડ્રોપ થશે. તો ઘણીવાર આપણે જોઈએ છીએ ઘરોની અંદર કે આપણા ઘરે ઇલેક્ટ્રિક ગીઝર હોય, ઇલેક્ટ્રિક આપણું એસી હોય, સગડી હોય, તો આ બધું જ્યારે ચાલુ થાય ત્યારે આપણા લેમ્પ અને પંખા થોડા ડીમ થઈ જાય છે. તો આ જે અસર રહી એ વોલ્ટેજ ડ્રોપની અસર છે અને આ મોટર ઓવરલોડ થાય છે એની અસર છે. આપણે મોટરને ઓવરલોડ ઉપર ના ચલાવીએ, તેને તેના રેટેડ લોડ ઉપર ચલાવીએ. પાવર સર્કિટ અને લાઇટ સર્કિટનું વિભાજન કરવું. હવે આ ઉપાય આપણા ઘર માટે છે. ખાસ કરીને આપણા ઘરની અંદર આપણે જોયું કે ભાઈ એસી હોય, ગીઝર હોય, સગડી હોય, ઓવન હોય અને લાઇટ અને પંખા પણ હોય. તો લાઇટ અને પંખા, ટ્યુબલાઇટ, લેમ્પ આ બધું લાઇટ લોડ છે, એટલે કે હલકો લોડ છે. અને એસી, ગીઝર, સગડી આ બધું હેવી લોડ છે કે જેનું રેટિંગ 1 કિલોવોટ કરતાં વધારે હોય છે. તો જ્યારે આપણા એમસીબી એટલે કે મેઇન બોર્ડથી, મીટરથી, મેઇન બોર્ડથી જ આપણે તેને અલગ અલગ સર્કિટમાં અલગ અલગ વાયરથી તેને સપ્લાય આપીએ છીએ, જેથી કરી હેવી લોડ એટલે કે એસી જ્યારે શરૂ થાય ત્યારે અન્ય આપણા લાઇટ ફેન છે સર્કિટ તેના ઉપર અસર થાય નહીં. તો આ ઉપાયો છે જેને આપણે ધ્યાનમાં રાખીએ તો વોલ્ટેજ ડ્રોપને આપણે ઘટાડી શકીશું. હવે આપણે જોઈએ કે આપણે સોલાર ટેકનિશિયન તરીકે સોલાર પાવર પ્લાન્ટ કે સોલાર પાવર સિસ્ટમની અંદર વોલ્ટેજ ડ્રોપ આપણને ક્યાં અસર કરે છે. તો આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે અહીંયા આપણે એક સિમ્પલ ઘરો ઉપર લાગતી રૂફટોપ યોજના એટલે કે રૂફટોપ પ્લાન્ટ આપણે અહીંયા દર્શાવેલો છે. રૂફટોપ પ્લાન્ટની આપણે વાત કરીએ તો તેમાં મેઇન આપણા સોલર પેનલ આવશે. સોલર પેનલ જે આપણો ડીસી પાવર પેદા કરે છે તે ઇન્વર્ટર મારફતે આપણે તેને ડીસીમાંથી એસી કન્વર્ટ કરી અને ઘરમાં આપીએ છીએ, જેમાં આપણા હોમ એપ્લાયન્સીસ બધા ચાલે છે. બેટરી જો ચાર્જિંગમાં હોય તો બેટરીને પણ સપ્લાય મળે છે અને આપણા વપરાશ પછી જે કંઈ વધે છે પાવર તે આપણો મીટર મારફતે એટલે કે બાય ડાયરેક્શનલ મીટર મારફતે આપણી જે ગ્રીડ છે, આપણો જે વીજ સપ્લાય કંપની છે તેને આપણે મોકલીએ છીએ. તો આ એક આપણી સોલાર રૂફટોપ પ્લાન્ટ છે જે આપણા ઘરો ઉપર લાગેલો હોય છે. તો હવે આ પ્લાન્ટની અંદર વોલ્ટેજ ડ્રોપ અસર થાય છે ક્યાં અને કેવી રીતે એને આપણે ઓછી કરી શકીએ છીએ. તો આપણે જોયું કે સોલાર પેનલ ડીસી પાવર પેદા કરશે અને એ પાવર કેબલ મારફતે એટલે કે ડીસી કેબલ મારફતે આપણે ઇન્વર્ટર સુધી લાવીશું. હવે પેનલ અને ઇન્વર્ટર વચ્ચેનું જો અંતર આપણે વધારીશું તો અવરોધ વધશે અને વોલ્ટેજ ડ્રોપ વધશે. બરાબર? જેટલું બને તેટલું નજીક રાખીશું તો વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થશે અને જે આપણું જનરેશન થઈ રહ્યું છે કેડબ્લ્યુએચની અંદર તે પૂરેપૂરું આપણને વાપરવા મળશે. તો આની ગણતરી એટલે કે આનું એક ઉદાહરણ આપણે જોઈએ. તો આપણા ઘેર જે સોલાર રૂફટોપ પ્લાન્ટ આપણે લગાવીએ છીએ એનું એક સિમ્પલ ઉદાહરણ આપણે સમજીએ કે કેવી રીતે આપણને વોલ્ટેજ ડ્રોપ સમજવાનો છે. સોલાર પેનલની જે કુલ કરંટ આપણે ધારી લઈએ કે 15 એમ્પિયર છે. પેનલથી ઇન્વર્ટરનું જે અંતર છે તે છે 20 મીટર અને કેબલ આપણે જે સાઇઝ લીધો છે આપણો 6 mm² છે. હવે આની અંદર આપણે વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે એ સમજવું હોય તો આપણે એક સૂત્રની મદદથી સમજીએ કે સોલાર કેબલની અંદર વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય. તો સોલાર કેબલમાં એટલે કે ડેલ્ટા વી એટલે આપણો વોલ્ટેજ ડ્રોપ છે. 2
એટલે આપણા બે વાયરની સંખ્યા છે, પ્લસ અને માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ વાયર હશે આપણા. આઈ એટલે કે સર્કિટમાંથી પસાર થતો કરંટ છે. પેનલ જે કરંટ પેદા કરશે એ કેબલ મારફતે ઇન્વર્ટર સુધી પહોંચશે, એ આપણો કરંટ છે. પેનલથી ઇન્વર્ટર સુધી જે કંઈ કેબલ આપણે લીધો તે કેબલનો અવરોધ છે, જે આપણે અગાઉ ટેબલની અંદર જોયું કે ઓમ પર કિલોમીટરમાં આપેલો હોય છે. અને કેબલની લંબાઈ એટલે કે પેનલથી લઈ અને ઇન્વર્ટર સુધી કેટલી લંબાઈ છે એક સાઈડની. તો અહીંયા બધી જ કિંમત આપણને આપેલી છે. અને સોલાર સિસ્ટમના વોલ્ટેજ કેટલા, તો આપણે અહીંયા લઈએ છીએ 500 વોલ્ટ ડીસી. હવે આપણે આ સૂત્રની અંદર બધી જ કિંમતો મૂકીશું, એટલે કે આપણે જે આપણી બે લાઈનો છે, 15 આપણું એમ્પિયર છે, 3.08 એ કોપર કેબલના જે કિંમત રહી એ કોપર કેબલનો એટલે કે અવરોધકતા છે, જે પર કિલોમીટરે આપેલો છે. તો અને 20 છે આપણું એક સાઈડનું અંતર છે. તો હવે આપણે જોઈએ કે આપણું લંબાઈ જે રહી એ મીટરમાં છે, અને આપણને જે અવરોધ આપવામાં આવ્યો છે તે છે કિલોમીટરમાં. તો તેને આપણે મીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે તેને આપણે ભાગી દઈશું, એટલે આપણું જે જવાબ આવશે તે મીટરમાં એટલે કે એક જ યુનિટમાં આવશે. તો આપણે આ કિંમતો મૂક્યા પછી આપણે જોઈએ કે જવાબ શું આવશે, તો કે વોલ્ટેજ ડ્રોપ કેટલો આવ્યો, 1.8 વોલ્ટ આવશે. પર્સન્ટેજની અંદર આપણે જોઈએ તો પર્સન્ટેજ વોલ્ટેજ ડ્રોપ એટલે આપણો જે વોલ્ટેજ ડ્રોપની કિંમત આવી તે, અને સિસ્ટમના વોલ્ટેજ 500, તો તેનો આપણે ભાગાકાર અને ગુણ્યા 100 કરીશું, ત્યારે આપણને જવાબ મળશે 0.37% મળશે. તો આપણે અગાઉ જોયું કે સોલારની અંદર કેટલા ટકા માન્ય છે, તો સોલારમાં 2 થી 3% સુધી વોલ્ટેજ ડ્રોપ માન્ય છે. તો અહીંયા જોઈએ કે 0.37% એ આપણો આના રેન્જની અંદર છે. તો આ કેબલની સાઇઝ આપણે યોગ્ય રીતે પસંદ કરી છે. તો આ થઈ આપણા સોલર રૂફટોપ પ્લાન્ટની અંદર વોલ્ટેજ ડ્રોપને આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે જોયું કે યોગ્ય સાઇઝના કેબલ પસંદ કરવાથી આપણા વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો કરી શકીએ છીએ. તો અહીંયા આપણે વિવિધ સાઇઝના કેબલ, તેનો અવરોધ અને તેનો કરંટ કેપેસિટી આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ કે માનો કે 1.5 mm સ્ક્વેરનો આપણે જો કેબલ પસંદ કરીએ તો તેનો અવરોધ કેટલો આવશે પર કિલોમીટર, તો 13.3 ઓમ પર કિલોમીટર આવશે. 2.5 mmની વાત કરીએ તો તેમાં 7.98 ઓમ આવશે. 4 mmની વાત કરીએ તો 4.95 ઓમ પર કિલોમીટર આવશે. એટલે કે 1 કિલોમીટરની લંબાઈ માટે આટલો અવરોધ આપણને મળશે. કરંટ કેપેસિટીની અંદર જોઈએ તો આપણે ક્યાં વાયર એટલે આપણો કેબલ ક્યાં લગાવીએ છીએ તેના આધારે આપણો કરંટ કેપેસિટી એમાં ફેરફાર જોવા મળે છે. તો પ્રથમ આપણી જે કોલમ છે એમ્પિયરની, તેમાં એક કેબલ હવાની અંદર જો હશે, એટલે કે કોઈ જગ્યાએ સપાટી ઉપર એને પાથરવામાં નહીં આવ્યો હોય, તો તેની કેપેસિટી હશે 25 એમ્પિયર. એક કેબલ સરફેસ ઉપર પાથરવામાં આવ્યો હશે તો તેની કેપેસિટીમાં ઘટાડો થશે અને રહેશે 24 એમ્પિયર. એ જ કેબલ આપણે પાઇપની એટલે કે ડક્ટની અંદર આપણે લઈ જઈશું અને જોડે બીજા પણ કેબલ હશે તો તે કેપેસિટી રહેશે એની 20 એમ્પિયર. હવે આપણે 6 mm સ્ક્વેરના વાયરનું ઉદાહરણ આપણે જોયું. તો 6 mm સ્ક્વેરનો વાયર કેટલો એમ્પિયર લઈ જઈ શકશે તેને આ ટેબલની મદદથી સમજીએ કે 6 mm સ્ક્વેરનો વાયર છે, 3.30 જેનો ઓમ છે, અને હવામાં જો એ કેબલ આપણે રાખીશું તો 58 એમ્પિયર સુધી તેની ક્ષમતા છે જે કરંટ વહન કરી શકશે. અને સરફેસ ઉપર તેને આપણે પાથરીશું, એટલે કોઈ સપાટી ઉપર તેને પાથરીશું તો તેની કેપેસિટીમાં ઘટાડો થઈ અને 55 ઓમ રહેશે. પાઇપની અંદર એટલે કે કોન્ડ્યુટની અંદર આપણે રાખીશું બીજા વાયરોની સાથે તો તેની કેપેસિટીમાં હજુ પણ ઘટાડો થશે અને 46 એમ્પિયર આપણને જોવા મળશે. તો 6 mm સ્ક્વેરનો વાયર છે
એની અલગ અલગ જગ્યાએ આપણે ઇન્સ્ટોલેશન કરીશું તો એ પ્રમાણે આપણની કરંટ કેપેસિટી તેમાં જોવા મળશે. તો આ થઈ વાત આપણા વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટની. વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટની આપણે વિગતવાર ચર્ચા કરી. તો તેના આધારિત આપણે MCQ છે તેને આપણે જોઈએ. તો પ્રથમ આપણો MCQ એટલે કે પ્રશ્ન છે કે વોલ્ટેજ ડ્રોપ મુખ્યત્વે કઈ બાબતો પર આધાર રાખે છે. તો વોલ્ટેજ ડ્રોપ આપણો અહીંયા ઓપ્શન આપેલા છે કે કરંટ, ઓપ્શન બી છે આપણો અવરોધ, ઓપ્શન સી છે ફ્રીક્વન્સી અને ઓપ્શન ડી છે આપણો એ અને બી. તો આપણે જોયું કે વોલ્ટેજ ડ્રોપ એ એક પ્રકારનો વોલ્ટેજ છે. તો વોલ્ટેજ ડ્રોપ એટલે V બરાબર I ગુણ્યા R. તો I ગુણ્યા R આ બંને બાબતો છે જેના ઉપર આપણો વોલ્ટેજ ડ્રોપ નિર્ભર કરે છે. તો ઓપ્શનની અંદર કરંટ અને અવરોધ બંને આપેલું છે. તો આપણો સાચો જવાબ થશે ડી કે એ અને બી બંને ઓપ્શન આવશે. આ બીજો પ્રશ્ન છે આપણો નેશનલ ઇલેક્ટ્રિક કોડ મુજબ ડોમેસ્ટિક લો વોલ્ટેજ સપ્લાય સિસ્ટમમાં કેટલા ટકા સુધી વોલ્ટેજ ડ્રોપ માન્ય છે. તો ઓપ્શનની અંદર આપણે જોઈએ કે 3%, 5%, 7% કે 10%. તો આપણે અગાઉ લેક્ચરની અંદર જોયું કે 5% સુધી આપણો જે વોલ્ટેજ ડ્રોપ હોય તે માન્ય રહેશે ડોમેસ્ટિક લો વોલ્ટેજમાં. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે સિરીઝ કનેક્ટેડ બે લેમ્પ ખાલી જગ્યાના લીધે ઝાંખો પ્રકાશ આપે છે. તો ઝાંખો પ્રકાશ આપવાનું કારણ શું? પહેલો ઓપ્શન છે કરંટનો ડ્રોપ, બીજો ઓપ્શન છે રેઝિસ્ટન્સ ડ્રોપ અને ત્રીજો ઓપ્શન છે વોલ્ટેજ ડ્રોપ અને ચોથો ઓપ્શન છે આપણો આપેલા તમામ. તો આપણે વોલ્ટેજ ડ્રોપ આપણો સાચો જવાબ આવશે કેમ કે બંને લેમ્પ આપણા સિરીઝમાં જોડાય ત્યારે બંને લેમ્પની અંદર વોલ્ટેજનું વિભાજન થાય છે જે આપણે ગણતરી મુજબ સમજ્યા. તો સાચો જવાબ આવશે આપણો સી. ચોથો આપણો MCQ છે વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર શું છે. તો અહીંયા આપણે વોલ્ટેજ ડ્રોપની ગણતરી સમજ્યા, એમાં આપણે સૂત્ર પણ સમજ્યા. તો પ્રથમ આપણો જે ઓપ્શન છે કે વોલ્ટેજ ડ્રોપ V બરાબર I ગુણ્યા R. બીજો ઓપ્શન છે V બરાબર I ગુણ્યા R ગુણ્યા R. અને ત્રીજો ઓપ્શન છે આપણો V બરાબર 2 ગુણ્યા I ગુણ્યા R ગુણ્યા L ભાગ્યા 1000. અને ચોથો છે આપણો V બરાબર P ગુણ્યા R. તો આપણે સોલારમાં આ દાખલોની ગણતરી કરી તે મુજબ આપણે આ સૂત્રની વાત કરી કે વોલ્ટેજ ડ્રોપ કેબલની અંદર શોધવો હોય તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો ઓપ્શન આવશે આપણો સી. પાંચમા MCQની વાત કરીએ આપણે તો વોલ્ટેજ ડ્રોપનો ઉપયોગ નીચેનામાંથી ક્યાં થાય છે. આપણે ફાયદા ગેરફાયદા અને ઉપયોગ વિશે જોયું. તો સૌપ્રથમ ઓપ્શન આપેલો છે આપણો ફેન રેગ્યુલેટર, બીજો ઓપ્શન છે સિરીઝ ટેસ્ટ સર્કિટમાં, ત્રીજો ઓપ્શન છે સિરીઝ ડેકોરેટિવ લાઇટિંગમાં અને ચોથો ઓપ્શન છે આપણો આપેલા તમામ. તો મિત્રો આ ત્રણની અંદર આપણે વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ છીએ. ત્રણ વસ્તુમાં આપણે વોલ્ટેજ ડ્રોપ ઉપયોગમાં લઈએ છીએ. તો સાચો ઓપ્શન આવશે આપેલા તમામ. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ છઠ્ઠો. વોલ્ટેજ ડ્રોપ ઓછા કરવા મોટરને ખાલી જગ્યા એટલે કે ઓપ્શનમાં આપણે જોઈએ તો પ્રથમ છે આપણું રેટેડ લોડ પર ચલાવો, બીજો ઓપ્શન છે ઓવરલોડ પર ચલાવો, ત્રીજો ઓપ્શન છે આપણો અંડર લોડ પર ચલાવો અને ચોથો છે આપણો ઉપરમાંથી એક પણ નહીં. તો આપણે જોયું કે મોટરને આપણે રેટેડ લોડ પર ચલાવીશું તો તેને કોઈ એક્સ્ટ્રા કરંટની જરૂર પડશે નહીં, સિસ્ટમમાંથી કોઈ વધારે કરંટ લેશે નહીં અને કરંટ નહીં લે વધારે તો તેનો વોલ્ટેજ ડ્રોપ પણ ઓછો થશે. એટલે આપણે સાચો ઓપ્શન આવશે આપણો રેટેડ લોડ પર ચલાવો. તો મોટર આપણે રેટેડ લોડ પર ચાલશે તો તેમાં વોલ્ટેજ ડ્રોપ ઓછા થશે. ત્યારબાદ સાતમો આપણો જે પ્રશ્ન છે
સોલાર કેબલના ગેજની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવાતું પ્રાથમિક પરિબળ શું છે? તો અહીંયા ઓપ્શનની અંદર પ્રથમ આપેલું છે કેબલની લંબાઈ, બીજું છે સોલાર પેનલના વોલ્ટેજ, અને ત્રીજું છે બાહ્ય તાપમાન, અને ચોથું ઓપ્શન છે આપેલા તમામ. તો કેબલની લંબાઈ આપણે અગાઉ વાત કરી તેમ કે જેમ કેબલની લંબાઈ વધશે તેમ અવરોધ વધશે તો વોલ્ટેજ ડ્રોપ વધશે. તો બને તેટલા વોલ્ટેજ ડ્રોપ ઓછા કરવા માટે કેબલની લંબાઈ જે રહી એ આપણે ઓછી રાખવી જરૂરી છે. તો પહેલું ઓપ્શન પણ આપણે ધ્યાનમાં રાખવો પડશે કે કેબલની લંબાઈ કેટલી થશે. બીજો ઓપ્શન છે આપણો સોલારની પેનલના વોલ્ટેજ, એટલે કે સોલાર કેટલા વોલ્ટેજ પેદા કરવાની છે તેના આધારે આપણે કેબલની સાઇઝ અને લંબાઈ પસંદ કરવાની રહેશે. ત્રીજું ઓપ્શન છે આપણું બાહ્ય તાપમાન, કે આપણે કયા વાતાવરણમાં તે કેબલને વાપરવાના છીએ, ક્યાં એને પાથરવાના છીએ અને ત્યાં કેટલું તાપમાન રહેશે. તો આ ત્રણ પરિબળ જે કેબલને પસંદ કરવા માટે આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો આપણો સાચો ઓપ્શન આવશે આપેલા તમામ, અને ડી ઓપ્શન આવશે. 8મો પ્રશ્ન આપણે જોઈએ. સોલારના મહત્તમ કરંટ માટે નક્કી કરેલ કેબલ પસંદ કરવાનું શા માટે મહત્વપૂર્ણ છે? તો પ્રશ્ન એમ કહે છે કે આપણે જે કંઈ કેબલ પસંદ કરીએ તેની કરંટ કેપેસિટી યોગ્ય હોવી જોઈએ. કેમ? શા માટે મહત્વપૂર્ણ હોવું જરૂરી છે? તો પહેલો ઓપ્શન છે કે પર્યાપ્ત ઇન્સ્યુલેશન અને સુનિશ્ચિત કરવા. બીજો ઓપ્શન છે આપણો ઓવરહીટિંગ અને સંભવિત આગના જોખમોને ટાળવા, અને વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે, અને છેલ્લો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. તો આપણે જોયું કે મેક્સિમમ કરંટ કેબલ લઈ જઈ શકે તે માટે આપણે યોગ્ય સાઇઝ પસંદ કરવી જરૂરી છે. તો આ પ્રથમ છે કે તેના ઇન્સ્યુલેશનને નુકસાન ના થાય તે રીતે ગરમ થયા વગર આપણો કરંટ પસાર થવો જોઈએ. તો એવી રીતનો કેબલ પસંદ કરવો. બીજો ઓપ્શન છે કે ઓવરહીટિંગ ના થવું જોઈએ. આપણે જોયું કે કરંટ વધારે પસાર થાય, સાઇઝ ઓછી હોય તો વાયર કેબલ આપણો ગરમ થશે, અને ગરમ થશે તો ઇન્સ્યુલેશન પીગળશે, નબળું પડશે, અને ઇન્સ્યુલેશન નબળું પડશે તો જોડે રહેલા બીજા જે વાયરો એ શોર્ટ થશે, અને શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની સંભાવનાઓ રહેલી છે. તો બીજો ઓપ્શન પણ આપણો જરૂરી છે કે ઓવરહીટિંગ અને સંભવિત આગના જોખમોને રોકી શકીએ. ત્રીજો ઓપ્શન છે કે યોગ્ય સાઇઝનો યોગ્ય કરંટ કેપેસિટીવાળો આપણે જો વાયર કેબલ પસંદ કરીશું તો તેના વોલ્ટેજ ડ્રોપને આપણે કંટ્રોલ કરી શકીશું. આપણે ઉદાહરણથી સમજ્યા કે આપણા 6 mm સ્ક્વેરના વાયરમાં 0.37% વોલ્ટેજ ડ્રોપ આવતો હતો, તો જે આપણો નેશનલ ઇલેક્ટ્રિક કોડે જણાવ્યું તે મુજબ આપણો વોલ્ટેજ ડ્રોપ માન્ય છે. તો સાચો ઓપ્શન આવશે ઉપરોક્ત તમામ. તો આવી રીતે આપણે વિવિધ ટોપિકની મદદથી અને વિગતવાર મુદ્દાવાર આપણે વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટની વાત કરી. આપણે આજે વોલ્ટેજ ડ્રોપ કોન્સેપ્ટ વિશે વિગતવાર ભણ્યા, જેમાં આપણે વિવિધ ટોપિક વિશે વાત કરી. જે આપણે વોલ્ટેજ ડ્રોપ એટલે શું, વોલ્ટેજ ડ્રોપ થવાના મુખ્ય કારણો શું છે, વોલ્ટેજ ડ્રોપને ઘટાડવા કઈ રીતે, વોલ્ટેજ ડ્રોપનો ઉપયોગ ક્યાં કરવો અને તેના ગેરફાયદા શું છે તેને વિગતવાર આપણે ચર્ચા કરી. આશા છે કે આ લેસન તમને સમજાયું છે. આભાર.